તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા તમે મેળેથી કાંઈ લાવજો મારી હાટો વાલીડા વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા हर के पेरा मोगा फूल तीरे लो के यावी ऊंचा कुलनी जान में मन मोटा करनी जान साई बोधी चुंदड़ी मोकले होरा साई बोधी चुंदड़ी मोकले होरा साई बोधी सतनाती पियूजी चुंदड़ी मोकले જાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાણ પરની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વિવાણ બહુ પાતળા તો વિવાણ કે ખાતા પીતા રહ્યો વિવાણ રસ્તામાં કઈ તકલીફ નથી પડી ને તકલીફ પડી કઈ તમને ખબર કયો હવે તમે હાહુ છો ના વેવાણ કાંઈ તકલીફ નથી પડી આવડું મોટું તમારું રજવાડું ઈથી મોટું અમારું રજવાડું તો તકલીફ શું પડે ઈ વાતે સાચી વેવાણ વેવાણ તમને તો ઓળખે પણ આ બેનબા કોણ લે આને તમને ઓળખી ના રે વેવાણ તો આ ન ઓળખી તો તમે કોઈ નાખી જાનમાં ઓળખ્યા જ નહીં વેવાણ કેમ વેવાણ આમાં નણંદ છે એવું છે તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ ઈ ખબર નથી પડતી તમે એલી કોર્સો કે આલી કોર્સો ડબલ લાગો બે કો લાગો વેવાણ પોખી લ્યો વેવાણ એક કો રે ભાઈ કામ રે ભાઈ કિયામાં સીતાને તોરણ કિયા જરા મરે પધાર્યા કિયા જલે લે પદોતી પેલા પોકણા રે પોકે પનોતા રવાએ ઘોડે શરશો હામણા રે કે ઘરમાંથી નિસરો સોળ રંગ સુંદરી ઘરમાંથી નિસરો બેટા સોળ રંગ સુંદરી માઈ રે અલબેલા બેસી ગયા રે મંડપ મધ્ય કન્યા પધરાવવાનો સમય જે ઓટી નવરંગ ચંદડી પગમાં જાજરનો જણકાર પગમાં પાયલનો રણકાર માયરા માયા હો મલકતા મલકતા
મધ્ય કન્યા બદરાવો સાવધાન જોશી લે ખવચાવો આપણા દીવાન ખાનામાં કે નદી કિનારે રાયવર પતંગ ચગાવે કે નદી કિનારે રાયવર પતંગ ચગાવે કે આવે પવનનો જોકો યુને પતંગનો દોરો દોરી સગાતે રાયવર પતંગ ચગાવે કે નદી કિનારે રાયવર કડલા મૂલોવે કે લાવ્યા તમારા સવી પેરો નાની વવ્યા જે નદી કિનારે રાયવર પતંગ ચગાવે ઊંચા ઊંચા બહગલામાં ગરમ પવન વાય બહાર નીકળો તો બેની ઠંડા પવન કે ઊંચા ઊંચા બંગલામાં ગરમ પવન વાય બેની ગરમ પવન વાય બહાર નીકળો તો બેની ઠંડા પવન વાય અત્યારે અમારું જય ખોડિયાલ રામા મંડળ ભાડોકિયા ઠેઠ રમતું રમતું બેન સગુણાના લગ્ન સુધી પહોંચી ગયું અને મારો બાપલિયો કારણ કે એક ભાઈ વિનાની જેથી બેન પરણતી હોય એ વેદના તો કોણ જાણે મારો બાપલિયો જેથી બેન ને કોક ની પૂજ્યોગ જેને ભાઈ નો હોય ને એને કોક જનેતાને જઈને પૂછજો જેને દીકરો ન હોય ને એને ઈ વેદનાની ખબર ન હોય ભૈરા માંડવાની અંદર જેથી દીકરી નેજવા માંડીને કહેતી હોય કે બાપુ કાલ હવારે હજી આ ભૂદેવ હમણાં બોલશે કે અહીંયા જવતલિયાને બોલાવો ત્યારે જવતલિયો કોઈ નહીં હોય તો આજ ભૈરા માંડવાની અંદર એક દીકરીની જ્યારે વેદના હોય કહેતી હોય કે બાપુ જેથી કવડા સાસરિયાની અંદર હું પરણીને જઈશ ને તેથી મારી સાસુ નણંદ જેઠાણી મને મેણું મારશે કે વહુ તમે તો નભાઈ છો અને ત્યારે કોક દીક હારો પ્રસંગ આવશે તેથી એ પ્રસંગની અંદર મારી દેરાણી જેઠાણી હવના મામેરા આવશે પણ બાપુ મારે તો કોઈ મામેરાનો પૂરનાર નથી કારણ કે મારા પિયરિયાની અંદર જે કાંઈ ગણું એ મારો બાપ છે બીજું તો કોઈ છે નહીં અને દર પૂનમે જેથી દ્વારિકાની અંદર રાજવી અજમલ જેથી મીટ માંડે તેથી દરબાર ગઢની અંદર મહારાણી મેણલબાને એમ કે હું દર પૂનમે દ્વારિકા જાઉં કાંઈ દીકરીઓને મગાવું છે અને તેથી દીકરીની સામે મીટ માંડીને દીકરીઓની સામે એમ કે બેટા તમારા બાપુ આજ દ્વારિકા પૂનમ ભરવા જાય છે તમારે કાંઈ મગાવવું છે તેથી દીકરીઓ દરબાર ગઢની અંદર એટલું કે રાજ છે વૈભવ છે દોલત છે અરે તમ જેવા માત છે તમ જેવા પિતા છે અમારે શું ઘટે છે પણ આજ જીવતરની અંદર ઈ ખબર નહોતી કે કાલ સવારે જ્યારે 16 વર્ષના ટાણા આવશે અને જેથી ચોરીએ ચડવાનું ટાણું આવશે ને જેથી ચોરીએ ચડશી ને તેથી જવતલીઓ ભાઈ નહીં હોય ની જીવતરની અંદર મોટામાં મોટી દુઃખ છે પણ બાપુ આજ તો પરણીને અમે સાસરિયાની અંદર વ્યા જાઓ પણ જેથી દ્વારકાની અંદર જેથી પૂનમ ભરવા જાઓ ને તેથી દ્વારકાના કાળિયા ઠાકરને એટલું તો કહેજો ઠપકો દેજો
કે આજ ત્રણ ત્રણ બેનું ભાઈ વિનાની વલખા મારે છે અને એ અખિલ બ્રહ્માંડના માલિકને એટલો તો ઠપકો દેજો કદાચ અમારા તો પૂર્વોના પુણ્ય પરવારી ગયા હશે પણ બાપુ તમારા કાંઈક પૂર્વોના પુણ્ય ભેગા થયા હોય ને તો એ અખિલ બ્રહ્માંડના માલિકને એટલું તો કહેજો કે આજ મારી દીકરીઓનો જીભનો માનેલ અરે ભાઈ બની જાય કારણ કે એ આજ બાર બીજનો ધણી નોધારાનો આધાર કઠણ કડી કાળની જોગતી જોત મારા બાપ જેની અપાર કૃપા બધાય ઉપર મારા બાપ અને આજ પેલા પણ મેં તમને કીધું કે મરું પણ કે માગું નહીં અપને તન કે કાજ પણ પરમાર્થને કારણે મને માગત નો આવે લાજ અને આજ ભાડુકિયાની અંદર 1.5 કરોડના ખર્ચે જે 5-5 દેવળનું કામ ચાલુ છે એ આજ ગામે ગામ નગરે નગર શહેરે શહેર જ્યાં જ્યાં જઈ અને તમામ આ ઘોર ભેગી કરી ડોનેશન જે કાંઈ ભેગું કરી અને અમારા ગણેશ બાપા હેન્ડલિંગ કરે મારો બાપલિયો કારણ કે જે કાંઈ આજ ગણેશ બાપા કાઢીને કહે ત્યાં ફલાણા ગામ ગયા હતા ને ફલાણા ગામ આ તમારો હિસાબ મારો બાપ બોલવું ને કારણ કે આ ટેજ છે એ ટેજ છે એ મંદિર છે અને મંદિર છે ને બધાય દેવું મૂકી દે મારો બાપલિયો પણ આને તો એવું કીધું છે કે આંખે કડું આંધળો ને ઢીલે કાઢું કોઢ અરે દુનિયા જાણે આ તો રામા પીરનો ચોર છે મારો બાપલિયો બીજા દેવનો બીજા દેવ માફ કરી હોય ને તો એમ કે દીકરો છે પણ આ તો દુનિયાની અંદર મારો બાપ છે 12 બીજનો ધણી છે અને જેને જેને મારા બાપ આ લીલું કપડું જેને અડી ગયું હોય ને એને કઈ વધવાય નથી દીધું જેને જેને ભક્તિની રીતે અડી ગયું ને એને કઈ ઘટવા નથી દીધું મારા બાપ કારણ કે આ નટરાજની અંદર મારો 12 બીજનો ધણી બેઠો છે નોધારાનો આધાર કદાચ એથી અડધી રાતનો ગજર ભાંગે અને મારા બાપ જ્યારે જ્યારે આંખનું આહુડું ઓઠે પૂગે ન પૂગે અને કદાચ દુનિયાની અંદર